ઘર નથી, એક હોટેલ છે એકચ્યુઅલી. હાય, ધીસ ઇઝ સન્ની શર્મા ફ્રોમ આઈડી ક્રિએટર્સ. ફ્લેટમાં હંમેશા ચેલેન્જીસ અમને એઝ અ ડિઝાઇનર્સ એવી થતી હોય છે કે સ્મોલ ડિટેલ્સ છે કે નાની નાની આર્ટ ઇફેક્ટ્સ માટે પીપલ યુઝ ટુ ઇગ્નોર ધ થિંગ્સ કે રગ્સ નથી લગાવી, ઇટ્સ ઓકે ફાઇન, આર્ટ ઇફેક્ટ્સની જરૂર નથી, ઇટ્સ ફાઇન, કર્ટન શિયર બે અલગ કરવાની જરૂર નથી. દેર આર સમ પોઈન્ટ્સ. ત્યારે ફ્લેટ્સની અમે વાત કરીએ, આ જર્નીમાં અમને તમારી સાથે જે મજા આવીને એવું છે કે તમે એક રગ માટે પણ તમે 4 જગ્યાએ ફરવા માટે રેડી હતા, અને કલર કોમ્બિનેશન અમને જે જોઈતું હતું એના માટે પણ તમે બહુ જ મહેનત કરીને આપણે પણ બહુ બધી જગ્યાએ ફર્યા અને તમે કોમ્પ્રોમાઇઝ નહીં કર્યું ફોર ધ કોમ્બિનેશન, કલર કોમ્બિનેશન. સો એકચ્યુઅલી તમે જે કહી રહ્યા છો ને કે નાની સ્પેસમાં બહુ સરસ બધાને ગમ્યું, એ રીતે થયું, તમને પણ બહુ ગમ્યું. એમાં ક્યાંક ને ક્યાંક એવું રીઝન છે કે આર્ટ ઇફેક્ટ્સ, રગ્સ છે, કર્ટન્સ છે, કે કોઈ પણ નાની નાની ડિટેલિંગ છે ને એ ક્યારેક પણ જો કમ્પ્લીટ ના હોય ને તો સોનામાં સુગંધ પડે નહીં. કરેક્ટ, તો સાચી વાત. ખાસ એના માટે પણ તમે જેટલું કહી રહ્યા છો ને એ એકબીજાની સાથે પૂરક છે એ બધી વસ્તુઓ. રાઈટ રાઈટ. સો તમે જે રીતે કીધું કે તમારા ગેસ્ટ આવે છે, ગેસ્ટને તમે જર્ની કરાવો છો, તો મારી હોમ ટૂર વિશે કેવી રીતનો અનુભવ થાય છે? તમને ખુશી તો થતી જ હશે, પણ એઝ અ ડિઝાઇનર હું પણ થોડો સ્વાર્થી બનીને એવું પૂછી લઉં કે જ્યારે તમારા ગેસ્ટ જર્ની તમે કરાવો છો ત્યારે એ લોકો કેવું કોમ્પ્લિમેન્ટ કરે છે કે કાંઈક એવી વસ્તુ કે જે લોકોને એવું થાય છે કે આ બહુ સરસ છે, કોઈ એવો પર્ટિક્યુલર પાર્ટ ઘરનો કે જે બહુ જ ગમે છે ગેસ્ટને? સો ગેસ્ટ એવું એટલે પહેલા તો વિચારે છે કે આ ઘર નથી, એક હોટેલ છે એકચ્યુઅલી, અને બધાએ તો બુક કરી દીધું કે આ સેટરડે સન્ડે અમે આવીશું, આ સેટરડે સન્ડે અમે આવીશું. દે સ્ટાર્ટ બુકિંગ ટુ વિઝિટ એન્ડ સ્ટે ઇન અવર હોમ.